નમસ્કાર મિત્રો, આજે 10 જૂનના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. સમય ન બગાડતા શરૂ કરીએ. आप कहाँ थे ज्ञानी बाबा? 9 જૂને કવિ કલાપીની પુણ્યતિથિ હતી, જેમનું મૂળ નામ હતું સુરસિંહજી તકસિંહજી ગોહિલ. જન્મ થયો હતો લાઠી, અમરેલીમાં. તેમના ઉપનામ હતા રોમેન્ટિક કવિ, ઉર્મી કવિ. તેમની પ્રસિદ્ધ કાવ્યકૃતિ જે વારંવાર પૂછાય છે તે છે કલાપીનો કેકારવ. અને તેમના પત્રો 144 પત્રોના નામે પ્રસિદ્ધ છે. આ પ્રશ્ન આવી શકે છે કે તેમના પત્રો કયા નામે ઓળખાય છે, તો તે છે 144 પત્રો. બીજું, 10 જૂન એટલે કે આજે ઇન્ટરનેશનલ ડે ફોર ડાયલોગ અમોન સિવિલાઇઝેશન તરીકે પણ ઓળખાય છે. અગત્યનું નથી, પણ યાદ રાખજો. તાજેતરમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ કયા દેશમાં આવ્યો? ઝડપથી યાદ રાખજો, ફિલિપાઇન્સ. કયા દેશના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હાઈએ તેમની પ્રથમ સત્તાવાર ભારતની મુલાકાત લીધી? अबे कौन है बे तू? મ્યાનમાર. બ્લૂમબર્ગના ડેટા મુજબ ગ્લોબલ માર્કેટ કેપ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? 7મા સ્થાને છે. એનએસઓના અંદાજ મુજબ FY 25-26માં ભારતની જીડીપી કેટલી રહી છે? 7.7%. એનએસઓ એટલે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. કયા મંત્રાલય હેઠળ કામ કરે? આવો પ્રશ્ન આવે છે. તે કામ કરે છે આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય હેઠળ. ગ્રીન સ્ટેટ મિશન 2026ની જાહેરાત કયા રાજ્યએ કરી? તે કરી કેરળ રાજ્યએ. बात तो सही है दौड़ना तो पड़ता है. ઈસરોએ નવા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ માટે કયા દેશની સ્પેસ એજન્સી સાથે કરાર કર્યો? ફ્રાન્સ. CNES. તો પરીક્ષામાં CNES નું ફૂલ ફોર્મ આવી શકે, તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો ફૂલ ફોર્મ શું છે. એલ નીનો ખૂબ ચર્ચામાં હતું. એમાં છે ને પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રના પાણીનું તાપમાન જેટલું હોવું જોઈએ ને એના કરતા વધારે ગરમ થઈ રહ્યું છે, જે કુદરતી ઘટના સામાન્ય નથી, જેને એલ નીનો તરીકે ઓળખવામાં આવે છે. ઇઝરાયેલે કયા દેશના પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો કર્યો? ઈરાનના. એ પ્લાન્ટનું નામ છે મહશહર અને તે એક આખું કેમિકલ હબ છે. 7 વર્ષ બાદ ઉત્તર કોરિયાની મુલાકાતે ગયેલા ચીનના રાષ્ટ્રપતિ કોણ છે? શી જિનપિંગ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ભારતે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં કેટલા મેડલ જીત્યા? ભાઈ 114 મેડલ જીત્યા છે ભારતે. ક્યાં યોજાઈ હતી આ ચેમ્પિયનશિપ? અમદાવાદમાં. પહેલી છે ભારતની. એમાં આખી આ જે ટેલી હતી ને એમાં બીજા સ્થાને થયું છે જાપાન. કુલ 114 મેડલ ભારતે જીત્યા, જેમાંથી 102 ગોલ્ડ મેડલ છે. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કેટલા સેક્ટર સ્પેસિફિક ગ્રુપની રચના કરવામાં આવી છે? 6. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.